તો આખરે 12 વર્ષ બાદ આસારામની મોટેરા આશ્રમમાં ઘર વાપસી થઈ છે। આસારામ અમદાવાદની મોટેરા આશ્રમ ખાતે પહોંચ્યા છે। જામીન મળ્યાના 12 વર્ષ બાદ આસારામ મોટેરા પહોંચ્યા છે। જેલમાંથી સારવારના જામીન લઈને તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। આસારામની મોટેરા એન્ટ્રી બાદ પોલીસ એલર્ટ મોડમાં છે। મોટેરા આશ્રમના સાધકોની ભીડ થવાની પણ સંભાવનાઓ છે। આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં। જામીનના શરત છે કે આસારામ અનુયાયીઓને નહીં મળી શકે। તો આપ જુઓ 12 વર્ષ બાદ આસારામની બેલ પર તેમની આઝાદી થઈ છે અને તેમના આશ્રમ ખાતે તેઓ પહોંચ્યા છે। ત્યારે આશ્રમ ખાતેના દ્રશ્યો આપ જુઓ, તેમના જે અનુયાયીઓ છે તે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। જેલમાંથી સારવારના જામીન લઈને તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। સીધા જઈશું, સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, આખરે 12 વર્ષ બાદ આસારામ મોટેરા ખાતે પહોંચ્યા છે। કેવો ત્યાં માહોલ છે? કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? શું વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે? દીક્ષિતા, સૌથી પહેલાં જે માહોલની અને બહારના તરફના દ્રશ્યોની જો વાત કરીએ તો અહીંયા પોલીસ બંદોબસ્ત હાલ કોઈ દેખાઈ નથી રહ્યો, પરંતુ જે પ્રમાણે જે સાધકો છે, અનુયાયીઓ છે કે હરિભક્તો જે છે એની અવર જવર જે છે ચોક્કસથી વધી ગઈ છે। કારણ કે આશારામ બાપુ જે છે એ અત્યારે શરતી જામીન ઉપર છે। સૌથી પહેલાં એમની મુલાકાત જે હતી જામીન થયા બાદ જોધપુર ખાતેના રાજસ્થાન ખાતેના આશ્રમ ખાતે લીધી હતી, ત્યારબાદ પાલનપુર અને ત્યારબાદ અત્યારે અમદાવાદ ખાતેના આશ્રમે એમનું અત્યારે રોકાણ છે। જો રોકાણની વાત કરવામાં તો આશ્રમની અંદર જ એક બાજુમાં એક કુટીર જેવી જગ્યા છે જ્યાં ગૌશાળા પણ છે, ત્યાં અત્યારે એમની રોકાણની સગવડ કરવામાં આવેલી છે। જે પ્રમાણે મૌખિક વાતચીત થઈ, જે મીડિયા વિભાગ સાથે જોડાયેલા છે દીપા કુલકર્ણી કરીને, એમની સાથે વાતચીત થઈ તો એમનું કહેવાનું એવું જ હતું કે આ સમગ્ર મામલે અત્યારે કોઈ પણ પ્રકારની મીડિયામાં એટલે કે કેમેરા 24 કલાકના કેમેરા સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહીં આપે, પરંતુ મૌખિક વાતચીતથી એમાં એમણે એવું જણાવ્યું હતું કે આશારામના સ્વાસ્થ્યને લઈને ખાસ કરીને એમની તબિયત જે છે એનું ધ્યાન રાખવા માટે, એની દેખરેખ રાખવા માટેથી, એમના ઇલાજ માટેથી અત્યારે અહીંયા લાવવામાં આવેલા છે। કારણ કે આશારામ જે છે વર્ષોથી ગુજરાત સાથે જોડાયેલા છે, મૂળ ગુજરાતના છે અને વધારો સમય એમનો જે છે આ આશ્રમ ખાતે એમણે કાઢેલો છે, તો એમનું સ્વાસ્થ્ય અહીંયા સારું રહે એ માટેથી અહીંયા લાવવામાં આવેલા છે। જો અહીંયા એમનું સ્વાસ્થ્ય સારું નહીં રહે તો આ સિવાયનું બીજું કોઈ જો આશ્રમ હશે ત્યાં પણ એ લઈ જવામાં આવશે। અત્યારે એમની સાથેની મુલાકાત કોઈ પણની થઈ નથી રહી, એટલે કહી શકાય કે હરિભક્તો કે અનુયાયીઓ જે આવતા હોય છે એની સાથે કોઈ પણ પ્રકારનો સત્સંગ નથી કરી રહ્યા। આ પ્રકારની માહિતી જે છે આપણને મીડિયા વિભાગના જે કર્મચારી જે છે અહીંયાના આશ્રમના દીપા કુલકર્ણી એમની સાથે એમણે જણાવેલું છે આપણને। અને અવરજવર જે છે ચોક્કસથી લોકોની અહીંયા જોવા મળી રહી છે, પરંતુ આશારામ બાપુ જે છે એ કોઈ પણની મુલાકાત નથી કરી રહ્યા, એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। હજી સુધી કોઈ પણ પ્રકારનો સત્સંગ નથી કરવામાં આવેલો। અલગ અલગ બીમારીઓ, 7 થી 8 બીમારીઓ અને એલર્જી હોવાની વાત પણ સામે આવી રહી છે, જેની અલગ અલગ સારવાર ચાલી રહી છે। ખાસ કરીને હૃદયને લઈને જે બીમારી છે એની સારવાર ચાલી રહી છે, અને આ સારવાર ઉપર ધ્યાન આપી શકે એ માટેથી જ અહીંયા એમને લાવવામાં આવેલા છે। અને અહીંયાનું વાતાવરણ એમને વધારે પસંદ હોવાના કારણે અત્યારે અમદાવાદ ખાતેના આશ્રમ ખાતે એમને રાખવામાં આવેલા છે। તો હવે આગળનું રોકાણ જે છે એ અહીંયા હશે કે નહીં હોય એ સાધકો દ્વારા નક્કી કરવામાં આવશે, અને બીજા કોઈ આશ્રમ ખાતે લઈ જવા કે નહીં લઈ જવા એ પણ નક્કી કરવામાં આવશે। દીક્ષિતા, બિલકુલ તે ઉદય, તેમના આશ્રમના કોઈ પણ કર્મચારી સાથે આપની વાતચીત થઈ છે? કારણ કે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે, તો કેટલા દિવસ ત્યાં તેમને રાખવામાં આવશે? જરૂરથી કેટલા દિવસ સુધી અહીંયા રહેશે, જે પ્રમાણે દીપા કુલકર્ણી જે છે મીડિયા વિભાગ સાથે જોડાયેલા છે એની સાથે મૌખિક આપણી વાતચીત પણ થઈ, કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। એમણે એવું જણાવ્યું કે અહીંયા કેટલા દિવસ રહીશું હજી સુધી નક્કી નથી। જો એમના સ્વાસ્થ્યમાં કે એમની તબિયતમાં સુધારો આવશે તો અહીંયા રહી શકે છે, જો નહીં આવે તો બીજા કોઈ આશ્રમમાં પણ એને લઈ જઈ શકે છે, ત્યાં એમની સારવાર શરૂ કરવામાં આવશે। કારણ કે જે પ્રમાણે જામીન મળ્યા છે મુખ્ય શરત રાખવામાં આવેલી છે કે એમની તબિયત અને સ્વાસ્થ્યના સુધારા માટેથી, એમના ઇલાજ માટેથી એમને અહીંયા લાવવામાં આવેલા છે। સત્સંગ કે પ્રવચન જે છે નહીં કરી શકે, કોઈ સાધક સાથે કે કોઈ અનુયાયીઓ સાથે કે કોઈ હરિભક્તો સાથે એ મુલાકાત નહીં કરી શકે, આ પ્રકારની પણ વાત સામે આવી રહી છે। તો હવે જોવું એ રહ્યું કે આગળના દિવસોમાં એમના તબિયતની અંદર કેવા પ્રકારનો સુધાર આવે છે, તો અહીંયા જ રાખવામાં આવશે, અને નહીં આવે તો પછી બીજા આશ્રમ ઉપર લઈ જવામાં આવશે। બિલકુલ ઉદય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો જે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, તેમને ઘણી બધી ગંભીર બીમારીઓ છે અને અહીંયાનું જે વાતાવરણ છે તેમને માફક આવી રહ્યું છે, અને તેમને અહીંયા થોડા દિવસ રાખવામાં આવશે। જો અહીંયાનું પણ વાતાવરણ તેમને માફક નહીં આવે તો અલગ જગ્યા પર તેમને લઈ જવામાં આવશે। તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે હાલ તો।
આસારામ પર દુષ્કર્મ કેસનો મામલો અને અત્યારે આસારામ જે છે જામીન ઉપર મુક્ત છે. જામીન પર મુક્ત થયા બાદ જે છે જોધપુર ખાતે રાજસ્થાનમાં સૌથી પહેલાં આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જે છે અત્યારે અમદાવાદ ખાતેનું જે આશ્રમ છે અને આ આશ્રમ ખાતે એમની અત્યારે મુલાકાત છે, અહીંયા રોકાણ છે એમનું. આ આશ્રમની સહિત બીજી તે બાજુમાં એક ગૌશાળા આવેલી છે, ત્યાં એમણે પોતાનું રોકાણ કર્યું હોવાનું અત્યારે માનવા મળી રહ્યું છે. અને જે સામેથી વાતચીત થઈ, કોઈ કેમેરા સામે કહેવાનો પણ ઇનકાર કરી રહ્યા છે સાધુ તરફથી. અને અત્યારે આસારામ જે છે એ અમદાવાદના આશ્રમ ખાતેની મુલાકાત છે અને મુલાકાતને લઈને હરિભક્તો જેટલા પણ છે દેશમાંથી આવી રહ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી, એ તમામ હરિભક્તો જે છે એ એમનું રોકાણ પણ અહીંયા છે અને આસારામ સાથેની મુલાકાત પણ અહીંયા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે જામીન પૂર્ણ થાય અથવા તો જામીન પર છે ત્યાં સુધી અમદાવાદ ખાતેના આશ્રમ ખાતે એમનું રોકાણ રહેશે અને અહીંયાથી બીજો કોઈ પ્રવાસ હશે તો આગળની જાણ કરવામાં આવશે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જુઓ, આખરે 12 વર્ષ બાદ તમને શરતી જામીન મળ્યા છે અને તમને આશ્રમ ખાતે તમને અહીંયા રાખવામાં આવશે. મોટેરા ખાતેનો તેમનો જે આશ્રમ છે ત્યાં તેમને રાખવામાં આવશે અને મોટેરામાં 12 વર્ષ બાદ તેમની ઘર વાપસી થઈ છે. આસારામ પર દુષ્કર્મ કેસનો મામલો અને આ મામલાને લઈને તે છેલ્લા ઘણા વર્ષોથી આસારામ જે છે એ જેલવાસમાં હતા. જેલવાસની અંદર અત્યારે આરોગ્યના આધાર ઉપર જામીન મેળવેલા છે અને શરતી જામીન છે. ત્યારે શરતી જામીનની અંદર સૌથી પહેલાં જામીન પર મુક્ત થયા બાદ જે છે સૌથી પહેલાં રાજસ્થાનના જોધપુર ખાતેના આશ્રમ ખાતે એણે મુલાકાત લીધી હતી. ત્યારબાદ જે છે અમદાવાદ ખાતેનો જે આશ્રમ છે આ આશ્રમમાં એની મુલાકાત છે, એનું રોકાણ છે અહીંયા. સાથે જ તે આશ્રમ છે એની બાજુમાં તે બીજી એક ગૌશાળા આવેલી છે. ગૌશાળાની અંદર રોકાયા હોવાનું અત્યારે આશ્રમ ખાતેના જે સૂત્રો છે અને જે સાધુગણ છે એમના તરફથી માહિતી મળી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે એ પ્રમાણે કે જ્યાં સુધી શરતી જામીન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમદાવાદના આ આશ્રમ ખાતે એમનું રોકાણ રહેશે. ત્યારે આસારામ બાપુની કાર્યક્રમ શું છે તેને લઈને શું અહીંયા પ્રવચન છે કે નહીં, આ તમામ બાબતોને લઈને હજી સુધી કોઈપણ આશ્રમ તરફથી કોઈપણ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ત્યારે તે આ આશ્રમ ઉપર તમે જોઈ શકો છો કે હરિભક્તોની અવરજવર જે છે એ વધી ગઈ છે અને શરતી જામીન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આસારામ જે છે એ આ આશ્રમ ખાતે રોકાના હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો આખરે શરતોને આધીન છે તેમને જામીન આપવામાં આવ્યા છે. અલગ અલગ બીમારીઓથી તેઓ પીડાઈ રહ્યા છે અને તેમના મોટેરા ખાતે આશ્રમે રોકાવાના છે. આશ્રમ વિવાદની આખી આ કુંડળી શું હતી, આખો કેસ શું હતો? તો 2013માં કેસ સામે આવ્યો હતો. આસારામ સામે એક યુવતી પર બળાત્કારનો આરોપ હતો. તો કાળા કરતૂતો સામે આવ્યા હતા 2013માં. યુવતી મધ્યપ્રદેશના છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી અને ત્યારબાદ યુવતીની તબિયત ખરાબ થતાં તેને જોધપુર આશ્રમમાં લવાઈ હતી. તો આ સમગ્ર કેસની શરૂઆત 2013થી થઈ હતી. જોધપુરમાં આસારામને યુવતી સાથે બળાત્કાર કર્યો. તો આખો કેસ બળાત્કારનો છે અને તેને લઈને આ શરતી જામીન મળ્યા છે. વર્ષ 2013માં આસારામ સામે જોધપુરમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ 2013માં ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્દોરથી જ આસારામની ધરપકડ કરવામાં આવી હતી. થોડા મહિનાઓ બાદ બે બહેનોએ આસારામ સામે આરોપ લગાવ્યા હતા. બંને બહેનોએ આસારામ સામે આરોપ લગાવ્યા હતા. બે બહેનોએ પિતા પુત્ર સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. તો 2018માં જોધપુરની કોર્ટે આસારામને આજીવન કેદની સજા થઈ છે. તો આજીવન કેદની સજા ફટકારવામાં આવી. 2024માં આસારામને 3 વાર પેરોલ મળ્યા હતા. તો 3 વાર પેરોલ મળ્યા હતા. 7મી જાન્યુઆરી 2025ના રોજ પ્રથમવાર જામીન મળ્યા હતા. 12 વર્ષ બાદ આખરે આસારામને જામીન મળ્યા છે. તો શરતોને આધીન આ જામીન આપવામાં આવ્યા છે.